નમસ્કાર મિત્રો, આજે આપણે સમાંતર શ્રેણી વિશે ભણીશું. સમાંતર શ્રેણી 13 માર્કમાં પૂછાતું હોય છે બેઝિક મેથ્સમાં. તો આ ચેપ્ટરને તમે સ્કીપ કરી શકો નહીં. આમાં જુઓ તો તમારે ફક્ત 2-3 સૂત્રો યાદ રાખવાના છે અને પછી આ ચેપ્ટરમાં 13 માર્ક આપણા છે. ચાલો જોઈએ કે આપણે શું કરી શકાય. કે સમાંતર શ્રેણી એટલે કે એવી શ્રેણી કે જેમાં સરખો વધારો થતો હોય. તો જે સરખો વધારો થતો હોય કે પહેલા પદથી બીજા પદમાં, બીજા પદથી ત્રીજા, તો તમારે કંઈક ચોક્કસ સંખ્યાનો વધારો કરવાનો હોય કે ઘટાડો કરવાનો હોય. તો એના માટે આપણે સામાન્ય તફાવત ડી વાપરીશું. માનો કે હું શરૂઆતની સંખ્યા લઈ લઉં 7. અમારે બધી સંખ્યામાં 3 નો વધારો કરવો છે. તો જે આ 3 રહ્યું એ આપણું શું થઈ ગયું? સામાન્ય તફાવત. તો 7 અને 3 કેટલા થાય? 10. 10 અને 3 થાય 13. 13 અને 3 થાય 16. આમ આપણી સમાંતર શ્રેણી ચાલ્યા કરશે. તો જે આ શરૂઆત મેં 7 થી કરી એ આપણું પ્રથમ પદ, પછી જે આવ્યું એ આપણું બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, અને એમ આગળ કરતા કરતા આપણને n મું પદ મળે. n માં પદને આપણે n કહીએ. હવે મેં તમને શરૂઆતના 4 પદ જ લખ્યા છે, પણ મારે જાણવું હોય કે આ 25 મું પદ કેટલું હોય, 30 મું પદ કેટલું હોય, 47 મું પદ કેટલું હોય, 999 મું પદ કેટલું હોય, તો આપણે આ સૂત્રના મદદથી જાણી શકીએ. કઈ રીતે? તો સૂત્ર તમારું શું છે? an એટલે કે n મું પદ જે કંઈ તમને પૂછવું હોય, 25 મું પદ, 30 મું પદ, એ ગોતવા માટેનું આપણું સૂત્ર શું છે? તો કે a એટલે કે આપણું પ્રથમ પદ, n - 1 એટલે 25 મું ગોતવાનું કીધું તો 25 માંથી 1 જાય એટલે કે 24. d તો આમાં આપણે સામાન્ય તફાવત નથી ખબર, ગોતવું હોય તો તમારે શું કરવાનું? બે ક્રમિક પદનો તફાવત, કોઈ પણ બે ક્રમિક પદ લઈ લો. 16 માંથી 13 જાય તો કેટલા વધે? 3. આ આપણો થઈ ગયો સામાન્ય તફાવત. આને તમે આ સૂત્રમાં મૂકો. મારે 25 મું પદ ગોતવું છે તો શું થાય? તો કે a એટલે કેટલા છે આપણે? 7 વત્તા શું છે કૌંસમાં? તો કે n એટલે કેટલા લેવાના? આ કેટલા લખ્યા તમે? 25. તો અહીં લખવાના 25 ઓછા 1 અને d સામાન્ય તફાવત કેટલો છે? 3. ચાલો 7 વત્તા 25 માંથી 1 જાય તો 24 અને એને ગુણ્યા 3. તો હવે આ તમારે કરવાનો આ ગુણાકાર. તો 25 તરી 75 તો 24 તરી 72 અને 72 ને 7 કેટલા થશે? એ આપણો જવાબ 79. 25 મું પદ રહી, 25 મું પદ મને કયું મળશે? તો કે 79. જેમ કે પ્રથમ પદ 7 છે, બીજું પદ 10, ત્રીજું પદ 13, ચોથું પદ 16. એવી રીતે આ સમાંતર શ્રેણીમાં 25 મું પદ હશે 79. તો આવી રીતના આપણે n મું પદ ગોતી શકાય છે. જો આ વિડીયો ગમે તો શેર કરજો. આ તો એક નાનો વિડીયો છે, તમે આને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. ટૂંક જ સમયમાં આમાં આપણે એક મોટો વિડીયો લાવશું જેમાં આપણે સમાંતર શ્રેણીનું આખું ચેપ્ટર આપણે કવર કરીશું. મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં.